जय श्री कृष्ण। राधे राधे। मित्र, भगवान कृष्ण 11मा अध्यायना 6ठा श्लोकमां अदितिना 12 पुत्रोनी, 8 वसुओनी, 11 रुद्रोनी અને 2 અશ્વિની કુમાર, આમ કરીને કુલ 33 કોટી દેવતાઓની વાત કરી અને ત્યાર પછી 49 મરુતગણની વાત કરી. આ ઉપરાંત ભગવાને એવું પણ કીધું, બહુની અદ્રષ્ટ પૂર્વાણી, જે પહેલા ક્યારેય જોયા નથી તેવા અનેક રૂપો છે મારા. ક્યારેય સાંભળ્યું નથી, ચિંતન નથી કર્યું, મનન નથી કર્યું, જાણ્યું નથી, જોયું નથી એવા અનેક રૂપો. બીજું, તને અચંબામાં નાખી દે તેવા બીજા રૂપો છે, એમને પણ તું જોઈ લે. અને હવે 7મા શ્લોકમાં ભગવાન અર્જુનને કહે છે, આ કઈ સ્થળે? અર્જુનને વિચાર આવે છે, ભગવાન આટલા બધા લોકોને હું જોઉં ક્યાં, કઈ જગ્યાએ જોઉં? તમારું તો વિશ્વરૂપ, આખું વિશ્વના રૂપનું દર્શન છે, તો મારે કઈ જગ્યાએ જોવાનું? તમને કોઈ એમ કે બીજ આકાશમાં દેખાય છે, પણ આકાશમાં કઈ જગ્યાએ દેખાય છે? આકાશ તો કેવડું મોટું છે, પૃથ્વી કરતાં મોટું છે, અને હું તો પૃથ્વીના કોઈ એક અંશમાં ઊભો છું. તો તમે મને જે વિશ્વરૂપ બતાવવાના છો, હું તો આવડો જ છું, તમે મને એવડું મોટું, તો હું કઈ જગ્યાએ જોઉં? હવે એ વાતની ભગવાન વાત કરે છે કે ઈહ એકસ્થ જગત કૃત્સ્નમ પશ્ય અદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યત ચ અન્યત દ્રષ્ટુમ ઈચ્છસી. બહુ સારી ભગવાને આ શ્લોકમાં વાત કરી. ભગવાને ગુડાકેશ શબ્દ વાપર્યો. હે ગુડાકેશ. ગુડાકેશ એટલે હે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરનાર અર્જુન. ગુડાકેશનો અર્થ આપણે બીજા અધ્યાય વખતે જોયો હતો એમ. હે નિંદ્રા ઉપર વિજય પ્રાપ્ત કરનાર અર્જુન. ઈહ મમ દેહે, ઈહ એટલે આ, મમ દેહે મારા શરીરમાં, ઈહ મમ દેહે આ મારા શરીરમાં, એકસ્થમ એક સ્થળે રહેલા, ચચરાચરમ ચર અને અચર સહિત, કૃત્સ્નમ જગતમ જગત, કૃત્સ્નમ જગત સંપૂર્ણ જગતને, અદ્ય પશ્ય હમણાં જ જોઈ લે, અત્યારે જ જોઈ લે. જો એવું કીધું, અદ્ય પશ્ય હમણાં જ જોઈ લે. ગુડાકેશ હે ઊંઘને જીતનાર, નિદ્રાને જીતનાર અર્જુન, ઈહ મમ દેહે આ મારા શરીરમાં, એકસ્થમ એક સ્થળે રહેલા, ચચરાચરમ ચર અને અચર સહિત, કૃત્સ્નમ જગત અદ્ય પશ્ય સમગ્ર સંપૂર્ણ જગતને હમણાં જ જોઈ લે. યત ચ આ સિવાય, અન્યત દ્રષ્ટુમ ઈચ્છસી બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ, કૌંસમાં મૂકી દઈએ, તે પણ જોઈ લે એમ. જો તારી બીજી કંઈ જોવાની ઈચ્છા હોય તો તે પણ તું જોઈ લે એમ. નહીતર આટલું ચર અને અચર જે એક જ સ્થળે સમગ્ર જગત સાથે તું એમને જોઈ. ભગવાને અહીં અર્જુનને ગુડાકેશ શબ્દ વાપર્યો છે. ગુડાકેશ એટલે નિદ્રા ઉપર જેમણે જીત પ્રાપ્ત કરી લીધી છે, જીતી ગયો છે તેવો. એટલે એક રીતે જોઈએ તો શું થાય એનો અર્થ? તો કે નિદ્રા ઉપર જીત પ્રાપ્ત કરી એનો અર્થ એવો છે કે સંપૂર્ણ સાવધાન છે, એનામાંથી પ્રમાદ જતો રહ્યો છે, આળસ જતો રહ્યો છે. એવા જ લોકો ઊંઘ ઉપર વિજય પ્રાપ્ત કરે. પ્રમાદી લોકો તો સૂતા રહીએ યાર. એટલે સંપૂર્ણ સાવધાનીથી તું જોએ. બીજું ભગવાને શું કીધું? ઈહ એકસ્થ અને દેહ, ઈહ એકસ્થ જગત કૃત્સ્નમ પશ્ય અદ્ય સચરાચરમ મમ દેહે, મારા શરીરની અંદર તું આ ચર અને અચર એક જ સ્થળે રહેલા ચર અચર સહિત સંપૂર્ણ જગતને તું જોઈ લે. હવે 10મા અધ્યાયના 42મા શ્લોકમાં, એટલે કે છેલ્લા શ્લોકમાં ભગવાને શું કીધું હતું? તો કે વિષ્ટભ્યમ અહમ ઇદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિત જગત. આ જે આખું જગત છે એમને એકાંશેન સ્થિત, એકમાત્ર અંશથી સ્થિત રાખી અને વિષ્ટભ્ય વ્યાપીને રહેલો છે આખા જગતને એકમાત્ર અંશ માત્રથી. હવે તેથી શું થયું? આ સાંભળી અને અર્જુનને એમ થયું, ઓહો, એકમાત્ર આવી રીતથી કેવી રીતે શક્ય છે?
અને ભગવાન કે છે તો સાચું જ છે, તો મારે જોવું છે. એટલે વિશ્વરૂપ જોવાની ઈચ્છા થઈ અર્જુનની. એટલે વિશ્વરૂપ જોવા માંગે છે. અને ત્રીજા શ્લોકમાં વાત કરી દ્રષ્ટુમી ઈચ્છામી. એમ ભગવાન વાત કરે છે કે તારા રથની ઉપર બેઠેલો અને હાથમાં લગામ અને ચાબુક લઈને બેઠેલો તારો સારથી થઈને આ જે મારું શરીર તું જોવે છે ને, આ શરીરના એક સ્થળ, એક અંશમાં ચર અને અચર જગતને તું જોઈ લે. હું તને એ બતાવું, તું ચર અને અચર જગતને જોઈ લે. એક સ્થળ એટલે તું જ્યાં નજર કરે, તું જે જગ્યાએ નજર કરીશ ને ત્યાં અનંત બ્રહ્માંડમાં, આખા અનંત બ્રહ્માંડમાં તને હરવા ફરવા વાળા જે જંગમ સૃષ્ટિ છે, મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે, પ્રાણીઓ છે, હાથી, ઘોડા, સિંહ, હાથે જે હરી ફરી શકે એવી જંગમ સૃષ્ટિ છે. તારી જ્યાં નજર જશે ત્યાં અનંત બ્રહ્માંડમાં હરી ફરી શકે તેવી આ જંગમ સૃષ્ટિ, અને જે ત્યાં ને ત્યાં જ રહે છે, વૃક્ષ છે, લતા છે, ઘાસ છે, આ જે બધા ત્યાં ને ત્યાં રહેનારી એવી જે તારી આ સ્થાવર સૃષ્ટિ છે તે, અને જે એમને એમ પડારીએ છે, નદી છે, રેતી છે, પર્વત છે, આવા જે એમને એમ રહે છે તેવા જળ, આ બધાને ભગવાન કહે છે અદ્ય પશ્ય, હમણાં જ જોઈ લે. વિલંબનું કોઈ કારણ નથી, મોડું કરવાનું કોઈ કારણ નથી. પછી ભગવાન એક બીજી વાત પણ કરી, હે ગુડાકેશ યત ચ અન્યત દ્રષ્ટુમ ઈચ્છસી. અને જો તને બીજું કાંઈ જોવાની ઈચ્છા હોય ને તો એ પણ તું જોઈ લે. દર વખતે કંઈ તને આ પ્રમાણે નહીં મળે, દર વખતે તને આવી રીતથી જોવા નહીં મળે. બીજું કંઈ જોવાની ઈચ્છા હોય તો ભગવાનના શરીરમાં બધી વાતો વર્તમાન જ છે. ભગવાનનું જે શરીર છે એમાં બધી વાત વર્તમાન છે. જે ભૂતકાળમાં થઈ ગયું છે ને એ પણ ભગવાનના શરીરમાં અત્યારે દેખાય છે. એટલે કે ભૂતકાળ પણ ભગવાનના શરીરમાં વર્તા, હવે જે થવાનું છે ને એ પણ ભગવાનના શરીરમાં જ રહેલું છે. એટલે કે હવે જે ભવિષ્યમાં થનારું છે એ પણ ભગવાનના શરીરમાં રહેલું. એટલે ભગવાન અહીં અર્જુનને વાત કરે છે કે યત ચ દ્રષ્ટુમ ઈચ્છસી, તને જો કંઈ જોવાની ઈચ્છા હોય કે આજથી 50 જન્મો પહેલા હું શું હતો, મારા દાદાના દાદા કેવા લાગતા હતા, તો એ નહીં તું જોઈ શકીશ. આજથી 200 વર્ષ પહેલા મારી પાસે કઈ રાજ્ય હતું કે નહીં એ પણ તું જોઈ શકીશ. એમ બધા જ કાળ છે ભગવાન માટે તો વર્તમાન જ છે. આપણે માટે એ ભૂતકાળ બની ગયું છે, આપણે માટે ભવિષ્યનું, ભગવાન માટે એવું નથી. એમને તો બધું કાળના કાળ છે. તો એટલે તારે જો ભૂતકાળ જોવો હોય તો જોઈ શકી. બીજું આપણને પ્રશ્ન એ થાય કે અર્જુનને શું જોવાની ઈચ્છા હશે તો ભગવાને આવું કીધું એમ. તો યાદ કરો અર્જુન બીજું શું જોવા ઈચ્છે છે. બીજા અધ્યાયના 6થા શ્લોકમાં ભગવાનને અર્જુન વાત કરે છે કે તમે આમને મારવાની જે વાતો કરો છો, યત વા જયેમ યદિ વા નો જયેયહુ કતરનઃ, આ બેમાંથી શું યોગ્ય છે મને ખબર નથી. પછી એવું કહે છે યત વા જયેમ યદિ વા ન જયમ, આ યુદ્ધમાં અમે જીતશું કે એ અમને જીતશે એ પણ મને ખબર નથી. જો અર્જુનને ખબર નથી કે આ યુદ્ધ અમે જીતશું કે જીતશું, તો જાણવાની ઈચ્છા થઈને કોણ જીતે છે. જો તારે જાણવું હોય કે આ યુદ્ધ કોણ જીતે છે તો એ પણ ભગવાન એમ કે છે અન્યત દ્રષ્ટુમ ઈચ્છસી, જો તું બીજું કંઈ જોવા ઈચ્છતો હોય તો એ પણ તું જોઈ લે. એ પણ શરીરના અંશમાં જોઈ લે, ત્યાં બધું જ છે. 10મા અધ્યાયમાં ભગવાને વિભૂતિઓ અને યોગ વિશે એવી વાત કરી શરૂઆતમાં કે હે અર્જુન, હે પૃથાનંદન, મારી વિભૂતિ અને યોગને જે તત્વથી જાણી લે છે ને એવા વ્યક્તિઓને દ્રઢ ભક્તિ યોગ પ્રાપ્ત થાય છે. એટલે અર્જુનને મજા આવી ગઈ કે માત્ર મારે દ્રઢ ભક્તિ યોગ પ્રાપ્ત કરવા માટે બે જ વસ્તુ કરવાની છે, એક ભગવાનની વિભૂતિ અને યોગને જાણવાના છે. એટલે તરત જ અર્જુન થોડી વાતો પછી અર્જુનને ભગવાનને વિનંતી કરે છે, ભગવાન આપની વિભૂતિઓ મને વિસ્તારથી કહો એમ. એટલે ભગવાને વિભૂતિ અને યોગની વાત કરી, ત્યાંથી દ્રઢ ભક્તિ માટે વિભૂતિઓ જાણી. હવે વિભૂતિ જાણતા જાણતા 82મી વિભૂતિ જ્યારે આવી કે મારા એકમાત્ર અંશ માત્રથી, હમણાં આપણે જોયું હતું કે અંશ માત્રથી આ બધું બનેલું છે, સમગ્ર જગત, કૃષ્ણ જગત,
વિષ્ટભ્ય એમને હું વ્યાપ્ત થઈને રહેલો છે, એકાંશ છે. એટલે અર્જુનને ઈચ્છા થઈ કે આવો બધો ભગવાનનો અંશ કયો છે કે જે સમગ્ર જગતને વ્યાપે. એટલે અર્જુનને એમની ઉપરથી વિશ્વરૂપ જાણવાની, જોવાની, વિશ્વરૂપ દર્શન કરવાની ઈચ્છા થઈ. ખરેખર તો જો ભગવાન કૃપા વરસાવતા જાય છે. અર્જુનને પેલા એવું કીધું કે મારી વિભૂતિ અને યોગને જાણી લે. એટલે વિભૂતિ જાણવાની ઈચ્છા થઈ, વિભૂતિ પૂરી થવાની હતી ત્યારે છેલ્લે ભગવાને એવું કીધું કે મારા એક અંશ માત્રથી, એટલે અર્જુનને વિશ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. આમ ભગવાન એક પછી એક ભક્ત ઉપર કૃપા કરતા જાય છે અને એકને એક આપતા જ જાય છે. ખરેખર તો આ ભગવાનની કૃપા જ છે. ગીતાજીનું પ્રાગટ્ય થયું ને એ પણ ભગવાનની કૃપા છે. પેલા અધ્યાયના 22મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુન એમ કીધું કે સેનયોઃ ઉભયોઃ મધ્ય સ્થાપય મેં રથ, ત્યારે ભગવાન કૃષ્ણ દ્રોણ અને ભીષ્મ પિતામહની સામે રથને ઉભા, પ્રમુખતઃ એવો શબ્દ ત્યાં મૂક્યો, પ્રમુખતઃ સામે. બીજા ઘણા બધા હતા, એની સામે સૌથી વધારે કોણ વાલા હતા અર્જુનને? તો કે ગુરુમાં દ્રોણ હતા અને વડીલોમાં ભીષ્મ એને સૌથી વધારે વાલા હતા. એ બેની સામે ઊભા રાખીને ભગવાને કીધું કુરુન પશ્ય, આ કુરુવંશીઓને જો. અને અર્જુનના મનમાં મોહ જાગ્રત થાય છે અને ત્યાંથી ગીતાજીનું પ્રાગટ્ય 11મા શ્લોકથી બીજા અધ્યાય. એટલે ગીતાજીનું પ્રાગટ્ય પણ એ પણ ભગવાનની જ કૃપા છે. આમ ભક્ત ઉપર કૃપા કરી અને ભગવાનને પૂર્ણ બનાવે છે. એ જગન નિયંતાના ચરણોમાં કોટી કોટી વંદન સાથે બહુ સરસ મજાનો શ્લોક પૂર્ણ કરીએ. ઇહ એકસ્થમ જગત કૃત્સ્નમ પશ્ય અદ્ય ચરાચરમ મમ દેહે ગુડાકેશ યત ચ અન્યત દ્રષ્ટુમિચ્છસી. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.